Hello students, once again a very good morning to all and welcome all of you in this session of cost accounting. Finally, from today students, we are going to start our last unit of cost accounting, that is unit number 4, reconciliation of cost and financial accounts. Reconciliation of cost and financial accounts having the weightage of 20 marks in your final examination university paper. તમારા final examination પેપરમાં આ યુનિટમાંથી 20 માર્ક્સનો પ્રેક્ટિકલ સમ્સ છે પૂછે છે સ્ટુડન્ટ્સ. સો as far as marks are considered, it's a very important unit for you all, right? So let's start with the basic understanding and theory points. Students, before starting with that, let me tell you what is reconciliation. Reconciliation means to connect or to tally. તમે કોઈ અમાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એને જ્યારે ટેલી કરવા માગો છો, right, then it is called reconciliation. Here we want to reconcile the cost and financial accounts. અહીંયા તમારે બે અકાઉન્ટ્સને reconcile, ટેલી કરવાના છે, right? One cost account and second financial accounts. કઈ રીતે? Let's see. First of all, introduction is there. Read the first point. Generally, in any business, two separate books of accounts are maintained. Students, કોઈ પણ બિઝનેસ હોય, કંપની હોય, એમાં જનરલી બે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે મેન્ટેન થતા હોય. નંબર 1, books as per financial account and second, books as per cost account. ફર્સ્ટ છે books as per financial account. એ આખો સબ્જેક્ટ તમે તમારા ફર્સ્ટ યરમાં સ્ટડી કરેલ છે. સેકન્ડ વન કોસ્ટ અકાઉન્ટ જે સેકન્ડ સબ્જેક્ટ જે તમે અત્યારે સ્ટડી કરો છો. આ બંને પ્રમાણે કોઈ પણ બિઝનેસ છે એમાં બુક્સ છે, અકાઉન્ટ્સ છે, લેજર્સ છે પ્રિપેર કરવામાં આવે છે. There is always some difference between the profit as per financial accounts and profit as per the cost account. Students, financial accounts માં પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે પ્રિપેર શું કરો છો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, રાઈટ? તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ થ્રુ જે પ્રોફિટ મળે છે એ, એન્ડ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ, દેટ મીન્સ કોસ્ટ અકાઉન્ટમાં તમે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે પ્રિપેર કરો છો કોસ્ટ શીટ. આપણે યુનિટ કોસ્ટિંગમાં હમણાં જ જોઈ લીધું કે તમે કોસ્ટ શીટ પ્રિપેર કરો છો જેમાં લાસ્ટમાં તમે તમારો પ્રોફિટ માર્જિન એડ કરો છો. આ બંનેના જે પ્રોફિટ છે, નંબર 1 ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનો નેટ પ્રોફિટ, એન્ડ સેકન્ડ કોસ્ટ અકાઉન્ટ્સમાં કોસ્ટ શીટના નેટ પ્રોફિટમાં ક્યાંક ને ક્યાંક ઓલવેઝ ડિફરન્સ હોય છે. હવે બિઝનેસ એક જ, મેન્યુફેક્ચરિંગ, સેલિંગ એ પણ એક જ થતું હોય છતાં પણ પ્રોફિટ ડિફરન્ટ. એવું કેમ બને? પ્રોફિટ છતાં પણ અલગ અલગ મળે. દેર આર સર્ટેન રીઝન્સ બિહાઇન્ડ ધ ડિફરન્સ ઇન સચ પ્રોફિટ as per both the books. Read the next point. To find out the reasons for difference in the profit as per two books of accounts, reconciliation statement has been prepared in the business. Students, આ જે ડિફરન્સ આવે છે બંનેના પ્રોફિટમાં, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના પ્રોફિટમાં એન્ડ કોસ્ટ શીટના પ્રોફિટમાં, એ બંનેના પ્રોફિટ વચ્ચે જે ડિફરન્સ છે એ ડિફરન્સ પાછળના રીઝન્સ, કારણો ક્યાં ક્યાં છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે એક સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો, એન્ડ દેટ સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ ધ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, કે જેમાં તમે ટેલી કરો છો કે બંને અકાઉન્ટ્સના પ્રોફિટમાં જે ડિફરન્સ છે એ કયા રીઝનને લીધે છે, રાઈટ? સો ટુ ફાઇન્ડ આઉટ દેટ રીઝન વી વિલ પ્રિપેર ધ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, રાઈટ? I hope the introduction part is now clear to you, right? Next one, objectives of preparing. Number 1, financial accounts. You are preparing the financial accounts, તો એના પ્રિપેર કરવા પાછળનો ઓબ્જેક્ટિવ શું છે? ફ્રોમ વેરી ફર્સ્ટ સેશન આઈ એમ ટેલિંગ યુ ધીસ. આપણો જે ફર્સ્ટ સેશન હતો કોસ્ટ અકાઉન્ટિંગનો ઇન્ટ્રોડક્ટરી સેશન, એમાં પણ મેં તમને એક્સપ્લેન કરેલ હતું. ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના ઓબ્જેક્ટિવ શું છે? In financial accounts, at the end of the year, final accounts are prepared. તમને ખ્યાલ છે કોઈ પણ બિઝનેસ છે એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ મીન્સ કે એટ ધ એન્ડ ઓફ ધ યર તમે જે ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરો છો એ. નાવ વોટ ઇન્ક્લુડેડ ઇન ધ ફાઇનલ અકાઉન્ટ્સ? ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ, રાઈટ? તો એ ફાઇનલ અકાઉન્ટ્સ તમે જે પ્રિપેર કરો છો ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં, એ તમે શેના માટે કરો છો? આર પ્રિપેર્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ નેટ પ્રોફિટ
એક તો તમે નેટ પ્રોફિટ જાણવા માટે પ્રિપેર કરો છો, રાઈટ. નેટ પ્રોફિટ ક્યાંથી મળે? ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એન્ડ સેકન્ડ, ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ બિઝનેસ, એ ક્યાંથી મળે છે? ફ્રોમ ધ બેલેન્સ શીટ, કે જેમાંથી તમે અસેટ્સ અને લાયબિલિટીઝની વેલ્યુઝ છે જાણી અને તમારા બિઝનેસની ફાઇનાન્શિયલ પોઝિશન અત્યારે શું છે એ તમે જાણી શકો છો. So there are two purposes or objectives behind preparing the financial accounts. Number one, to know the net profit, and second, financial position of the business. અને કઈ રીતે ખ્યાલ આવે? After the preparation of final accounts at the end of the year. અને હવે તમને ખ્યાલ આવે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં નેટ પ્રોફિટ તમને ક્યાંથી મળે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી. સેકન્ડ વન, કોસ્ટ અકાઉન્ટ્સ. What is the purpose behind preparing the cost accounts? To find out the net profit in cost accounting, cost sheet is prepared. કોસ્ટ અકાઉન્ટિંગમાં નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે પ્રિપેર શું કરો છો? કોસ્ટ શીટ. એનો પણ પર્પઝ એ જ છે કે પ્રોફિટ તમે જાણી શકો છો, સેલ્સ પ્રાઇસ કેટલી એસ્ટિમેટ કરવી, કેટલી રાખવી એ તમે જાણી શકો છો, રાઈટ. તો કોસ્ટ શીટમાં પણ તમને પ્રોફિટ છે એ મળે છે. તમને ખ્યાલ આવે છે, રાઈટ. તમને કોસ્ટ શીટનું ફોર્મેટ હવે યાદ હોવું જોઈએ, રાઈટ. લાસ્ટમાં તમારી ટોટલ કોસ્ટમાં તમે પ્રોફિટ માર્જિન એડ કરો છો, સો યુ વિલ ગેટ ધ સેલ્સ પ્રાઇસ. સો કોસ્ટ અકાઉન્ટિંગનો પ્રોફિટ ક્યાંથી મળશે? કોસ્ટ શીટમાંથી. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો પ્રોફિટ ક્યાંથી મળશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી. ઇઝ ધેટ ક્લિયર? અહીં સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર, રાઈટ? ઓકે. Next, the objective of preparing of both accounts are different. Quite natural students. તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ પ્રિપેર કરો છો તો એના ઓબ્જેક્ટિવ્સ ક્યાં છે? નંબર વન, નેટ પ્રોફિટ, એન્ડ સેકન્ડ, ટુ નો ધ ફાઇનાન્શિયલ પોઝિશન. જ્યારે કોસ્ટ અકાઉન્ટિંગમાં તમે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરો છો અથવા તો કોસ્ટ શીટ પ્રિપેર કરો છો, તો એ કોસ્ટ શીટ પ્રિપેર કરવાનો ઓબ્જેક્ટિવ શું છે? ટુ નો ધ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ કોસ્ટ. અલગ અલગ કોસ્ટની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન જાણવા, સેલ્સ પ્રાઇસ ડિસાઇડ કરવા, એટસેટ્રા. બંનેના ઓબ્જેક્ટિવ્સ કેવા છે સ્ટુડન્ટ્સ પ્રિપેર કરવાના? અલગ. ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં ફાઇનલ અકાઉન્ટ્સ પણ અલગ ઓબ્જેક્ટિવથી પ્રિપેર કરો છો, કોસ્ટ અકાઉન્ટમાં કોસ્ટ શીટ પણ અલગ ઓબ્જેક્ટિવથી પ્રિપેર કરો છો, રાઈટ. નેક્સ્ટ, so it is natural that there might be some difference in the net profit amount in both the books. So એ તો હવે કોમન છે સ્ટુડન્ટ્સ, નેચરલ છે. બંનેને પ્રિપેર કરવાના ઓબ્જેક્ટિવ્સ જ તમારા અલગ છે, તો ક્યાંક ને ક્યાંક એને લીધે તમારો જે નેટ પ્રોફિટ છે બંને બુક્સ પ્રમાણે એ શું છે? ડિફરન્ટ આવે છે, રાઈટ. એન્ડ લાસ્ટ પોઈન્ટ, ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ ફોર સચ ડિફરન્સ ઇન પ્રોફિટ. અને આ જે બંનેના પ્રોફિટ વચ્ચેનો જે ડિફરન્સ છે એ પાછળના રીઝન્સ, એ પાછળના કારણો જાણવા માટે જ તમે શું પ્રિપેર કરો છો? રીકન્સિલિએશન સ્ટેટમેન્ટ. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ between the reasons for difference in the profit between financial account and cost account, we are preparing the reconciliation statement, right? Okay. Next, very important topic, reasons for disagreement or difference in profit. બંને બુક્સ પ્રમાણે જે પ્રોફિટ આવે છે એ ડિફરન્ટ હોવા પાછળના રીઝન્સ ક્યાં છે? બંને વચ્ચેનો ડિફરન્સ અને ડિસએગ્રીમેન્ટ એટલે કે ડિફરન્સ હોવાના રીઝન્સ ક્યાં છે? કારણો ક્યાં છે? There are main 4 reasons. Here you can see, number 1, items shown only in financial account. એવા કેટલાક ટ્રાન્ઝેક્શન છે, આઇટમ્સ છે કે જે ખાલી તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં જ રેકોર્ડ કરો છો, એટલે કે ટ્રેડિંગ એન્ડ P&L એન્ડ બેલેન્સ શીટમાં, રાઈટ. સેકન્ડ છે રીઝન, આઇટમ્સ શોન ઓનલી ઇન કોસ્ટ અકાઉન્ટ. અમુક આઇટમ્સ એવી છે કે જે તમે ખાલી કોસ્ટ અકાઉન્ટિંગમાં રેકોર્ડ કરો છો, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં રેકોર્ડ કરતા નથી. થર્ડ રીઝન, અંડર ઓર ઓવર એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડ્સ. આ શું છે? એકદમ ઇઝી ટોપિક છે, એ જ્યારે આવશે ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. એન્ડ ફોર્થ, ડિફરન્ટ બેઝિસ ફોર સ્ટોક વેલ્યુએશન. તમે તમારા બિઝનેસનો જે ફિનિશ્ડ સ્ટોક છે એનું જે વેલ્યુએશન કરો છો, પ્રાઇસ છે ડિસાઇડ કરો છો, એ ડિસાઇડ કરવાના બેઝિસ એ બંને અકાઉન્ટ્સમાં ડિફરન્ટ છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં પણ અને કોસ્ટ અકાઉન્ટમાં અલગ અલગ બેઝિસ પરથી તમારો સ્ટોક છે એ વેલ્યુ થાય છે, રાઈટ. સો ધીઝ આર ધ મેઇન 4 રીઝન્સ, right? One by one we will learn or know
all these 4 reasons. Number 1, items shown only in financial accounts. That means એવી કેટલીક આઇટમ્સ કે જે ખાલી ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં છે, કોસ્ટ અકાઉન્ટિંગમાં નથી. વિચાર કરો સ્ટુડન્ટ્સ, હમણાં આ પોઈન્ટ્સ આપણે સ્ટડી કરશું એટલે તરત જ તમને સ્ટ્રાઇક થશે કે યસ, આવું બધું આપણે P&L અકાઉન્ટમાં મૂકીએ છીએ પણ કોસ્ટ શીટમાં ક્યારેય મૂકતા નથી. નંબર 1, અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ મીન્સ તમારો જે નેટ પ્રોફિટ મળે છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, એમાંથી તમે અમુક અમાઉન્ટ, જો તમને યાદ હોય 12th સ્ટાન્ડર્ડના ફાઇનલ અકાઉન્ટ્સને બધું, તો અમુક અમાઉન્ટ તમે રિઝર્વમાં ટ્રાન્સફર કરતા, એટલે કે પ્રોફિટમાંથી પણ અમુક ભાગ છે એ તમે આવા રિઝર્વમાં ટ્રાન્સફર કરતા. દેટ ઇઝ કોલ્ડ અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. ઇન્ટુ બ્રેકેટ એના એક્ઝામ્પલ્સ આપેલા છે: પ્રોવિઝન ફોર ટેક્સેશન, ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ, ટ્રાન્સફર ટુ સિંકિંગ ફંડ. સિંકિંગ ફંડ મીન્સ ડિબેન્ચર રિડમ્પશન ફંડ, એન્ડ ડિવિડન્ડ ઓન શેર કેપિટલ. વિચાર કરો સ્ટુડન્ટ્સ, આ બધા ટ્રાન્ઝેક્શન છે ને એની ઇફેક્ટ તમે તમારા P&L અકાઉન્ટમાં આપતા, એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં આપતા, પણ આ એક પણ ટ્રાન્ઝેક્શન તમે તમારી કોસ્ટ શીટમાં લખો છો? ના, આ એક પણ ટ્રાન્ઝેક્શન તમે ક્યારેય કોસ્ટ શીટમાં રેકોર્ડ કરતા નથી. દેટ મીન્સ કે આ એક રીઝન કે જેને લીધે બંનેના પ્રોફિટ શું છે? ડિફરન્ટ. સેકન્ડ વન, નન રિકરિંગ ઓર નન ટ્રેડિંગ એક્સપેન્સીસ એન્ડ ઇન્કમ્સ. એવા કેટલાક એક્સપેન્સીસ અને ઇન્કમ કે જે તમે ઓનલી ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ એટલે કે P&L અકાઉન્ટમાં જ રેકોર્ડ કરો છો. ક્યાં છે એવા? એક્ઝામ્પલ્સ આર ગિવન: રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, પ્રોફિટ ઓર લોસ ઓન સેલ ઓફ અસેટ્સ, શેર ટ્રાન્સફર ફીસ, પેનલ્ટીઝ એટસેટ્રા. રાઈટ? રેન્ટ છે એ મળવાનું બાકી હોય, મળવાનું બાકી રેન્ટ, રિસીવેબલ. રાઈટ? પ્રોફિટ ઓર લોસ ઓન સેલ ઓફ અસેટ્સ, તમે કોઈ અસેટ સેલ કરતા, જો એમાં લોસ થતો તો તમે લોસની ઇફેક્ટ ક્યાં આપતા? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પ્રોફિટ થતો તો ઇફેક્ટ ક્યાં આપતા? P&L અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. આવા એક પણ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ તમે તમારા કોસ્ટ શીટમાં આપો છો? વિચાર કરો સ્ટુડન્ટ્સ, નો, નથી આપતા. રાઈટ? દેટ મીન્સ આ છે સેકન્ડ રીઝન કે જેને લીધે તમારા પ્રોફિટ શું આવે છે? અલગ અલગ બંનેમાં. થર્ડ વન, આઇટમ્સ પ્યોરલી ઓફ ફાઇનાન્શિયલ નેચર. એવી કેટલીક આઇટમ્સ છે કે જે પ્યોરલી ફાઇનાન્શિયલ નેચરની છે, કે જે તમારે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં જ રેકોર્ડ કરવાની થાય, ક્યારેય કોસ્ટ અકાઉન્ટમાં રેકોર્ડ થાય નહીં. વિચાર ધોઝ આઇટમ્સ, રીડ ધ બ્રેકેટ્સ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. સપોઝ તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરતા તો એના પરનું જે ઇન્ટરેસ્ટ તમને રિસીવ થતું એ તમે રેકોર્ડ ક્યાં કરતા? P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઇન્કમ તરીકે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓર બેંક લોન. તમારી કંપનીના ડિબેન્ચર્સ તમે ઇસ્યુ કરેલા હોય તો એમનું જે તમે ઇન્ટરેસ્ટ પે કરતા એ તમારા માટે એક્સપેન્સ છે, તો એ રેકોર્ડ ક્યાં કરતા? P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. આવા એક પણ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ તમે તમારી કોસ્ટ શીટમાં આપો છો? નો. You are not giving any effect of such transaction in your cost account. That means these are the items which are to be mentioned only in financial accounts. So due to that reason also the profit of both the books of accounts are different. Number 4, intangible or fictitious assets written off. Our transaction આપતા કે નહીં સ્ટુડન્ટ્સ? Goodwill written off, discount on issue of shares, preliminary expenses written off. રાઈટ? આ બધા ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપતા, એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં રેકોર્ડ કરતા, બટ કોસ્ટ શીટમાં આવા એક પણ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ તમે આપતા નથી. દેટ મીન્સ ધીઝ ઓલ 4 items are recorded only in financial account. That means only in P&L account, not in cost account. એટલે કે કોસ્ટ શીટમાં નહીં. ચલો આ ખ્યાલ આવે છે? તો આ આઇટમ્સ તમે જો ખાલી ફાઇનાન્શિયલમાં જ મૂકો છો, કોસ્ટ અકાઉન્ટમાં નથી મૂકતા, તો ડ્યુ ટુ દેટ ઓલ્સો ધ પ્રોફિટ ઓફ બોથ ધી બુક્સ આર ડિફરન્ટ. સેકન્ડ રીઝન, આઇટમ્સ શોન ઓનલી ઇન કોસ્ટ અકાઉન્ટ. There are certain items which are to be recorded only in cost account, not in financial account. કોસ્ટ અકાઉન્ટમાં રેકોર્ડ કરો છો એટલે કે કોસ્ટ શીટમાં રેકોર્ડ કરો છો, બટ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં રેકોર્ડ કરતા નથી. There are very few items which are shown only in cost accounts. એવી બહુ જ ઓછી ઓર રેર આઇટમ્સ છે કે જે તમે કોસ્ટ અકાઉન્ટમાં રેકોર્ડ કરો છો અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં રેકોર્ડ કરતા નથી. લાઈક
નોશનલ રેન્ટ ઓર એક્સપેન્સીસ ઓર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટસેટ્રા. કઈ રીતે સ્ટુડન્ટ આ કન્સેપ્ટ છે વ્યવસ્થિત રીતે સમજજો. સપોઝ તમારા બિઝનેસમાં તમે કેપિટલ લઈને આવો છો 10 લાખ રૂપીસ. તમારો બિઝનેસ છે, તમે મૂડી કેપિટલ લઈને આવો છો 10 લાખ રૂપીસ. આ 10 લાખ રૂપીસ તમારા છે, તમારા બિઝનેસમાં જ તમે રોકો છો, તો એનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ બિઝનેસમાંથી તમને તમે પે કરો ક્યારે? આ સમજાય છે? ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તમારો જ બિઝનેસ છે, તમારી જ કેપિટલ છે, તો તમને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ચૂકવો બિઝનેસમાંથી ન બને. બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ, સપોઝ આ 10 લાખ રૂપીસની જે કેપિટલ છે, મૂડી છે, એ તમે કોઈ બીજાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો છો, કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો એમના ઉપર તમને શું મળે? ઇન્ટરેસ્ટ. બટ ઓબ્વિયસ છે, મળવાનું છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો આવા કેટલાક અઝ્યુમ્ડ એક્સપેન્સીસ છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ સપોઝ તમે તમારા બિઝનેસમાં જ ઇન્વેસ્ટ કરો છો અને એ જો સપોઝ તમને રિસીવ થતું હોય તો એ. અને સેકન્ડ છે નોશનલ રેન્ટ. સેમ એ જ રીતે સપોઝ તમારી પાસે એક બિલ્ડિંગ છે જેના ઓનર તમે છો, એક બિલ્ડિંગ છે જેના ઓનર તમે છો. તમે એ બિલ્ડિંગમાં તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તો એ બિઝનેસમાં જે એવરી મંથ બિલ્ડિંગનું રેન્ટ છે એ તમે તમારી જાતને પે કરશો? જો કરતા હોય દેન ઇટ ઇઝ કોલ્ડ નોશનલ રેન્ટ. તમે અઝ્યુમ કરો છો, રાઈટ? હા, એ જ બિલ્ડિંગ તમે કોઈ બીજી વ્યક્તિને રેન્ટ પર આપેલું હોય then એવરી મંથ યુ વિલ ગેટ ધી અમાઉન્ટ ઓફ રેન્ટ ફ્રોમ સચ બિલ્ડિંગ, રાઈટ? બટ નોશનલ રેન્ટ મીન્સ તમે અઝ્યુમ કરો છો કે તમારું બિલ્ડિંગ તમે જ યુઝ કરો છો, એનું તમને રેન્ટ મળે છે, દેટ ઇઝ કોલ્ડ એસ્ટિમેટેડ. અથવા તો તમે નોશનલ એનો મિનિંગ એવો કહી શકો છો કાલ્પનિક, એકચ્યુઅલમાં નથી, રાઈટ? So these are the examples or items that should be shown only in cost account, not in financial account. Generally students, આપણે જે પણ પ્રેક્ટિકલ સમ્સ કેલ્ક્યુલેટ કરવાના થશે એમાં આ સેકન્ડ આઇટમ ક્યાંય હશે નહીં, એ નહીં હોય, રાઈટ? This is just for your understanding purpose. આ તમારા સમજવા માટે છે, રાઈટ? થર્ડ રીઝન, under or over absorption of overheads. Read the first point. In financial accounts, actual overheads or expenses are recorded. એક સિમ્પલ લોજિક છે સ્ટુડન્ટ્સ. ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ મીન્સ તમારા ટ્રેડિંગ, પીએનએલ અને બેલેન્સ શીટમાં તમે જે પણ એક્સપેન્સીસ રેકોર્ડ કરો છો એ ઓલવેઝ ક્યાં હશે? એકચ્યુઅલી તમારા બિઝનેસમાં જે થતા હોય એ જ અમાઉન્ટથી તમે રેકોર્ડ કરો છો, એટલે કે એકચ્યુઅલ એક્સપેન્સીસ આર રેકોર્ડેડ. સેકન્ડ, ઇન કોસ્ટ અકાઉન્ટ એસ્ટિમેટેડ ઓર પ્રી ડિટરમાઇન્ડ ઓવરહેડ્સ કેન બી રેકોર્ડેડ. જ્યારે કોસ્ટ એકાઉન્ટિંગમાં એવું બને, તમે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પ્રિપેર કરતા જેમાં તમે એસ્ટિમેટેડ ડેટા, એસ્ટિમેટેડ એક્સપેન્સીસ છે એ રેકોર્ડ કરતા. યાદ આવે છે સ્ટુડન્ટ્સ? 10% ઇન્ક્રીઝ થશે, 5% ડિક્રીઝ થશે. દેટ મીન્સ કોસ્ટ અકાઉન્ટમાં તમે જો ઓવરહેડ્સ રેકોર્ડ કરો છો એ એકચ્યુઅલ નહીં, બટ ક્યારેક કેવા હોય છે? એસ્ટિમેટેડ, પ્રી ડિટરમાઇન્ડ, રાઈટ? એટલે ખાસ યાદ રાખવાનું, ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સમાં ઓલવેઝ ક્યાં ઓવરહેડ્સ હોય? એકચ્યુઅલમાં જે તમે થતા હોય એ એકચ્યુઅલ ઓવરહેડ્સ, જ્યારે કોસ્ટ અકાઉન્ટમાં એસ્ટિમેટેડ, રાઈટ? સો ઇન બોથ ધ બુક્સ સચ ઓવરહેડ્સ અમાઉન્ટ વિલ બી ડિફરન્ટ. એટલે એવું બની શકે કે બંને બુક્સમાં ઓવરહેડ્સ એક જ હોય પણ અમાઉન્ટ કેવા હોય? ડિફરન્ટ. ફાઇનાન્શિયલ અકાઉન્ટ છે તો એમાં ફેક્ટરી ઓવરહેડ્સ છે 10,000, કોસ્ટ એકાઉન્ટ છે તો એમાં ફેક્ટરી ઓવરહેડ્સ છે 8,000. તો બંનેના અમાઉન્ટ કેવા છે? ડિફરન્ટ. ઓવરહેડ્સ એક જ છે, રાઈટ? એનું રીઝન તો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં તમે એકચ્યુઅલ ઓવરહેડ્સ રેકોર્ડ કરો છો, જ્યારે કોસ્ટ અકાઉન્ટમાં એસ્ટિમેટેડ, રાઈટ? ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે અંડર ઓબ્ઝર્પ્શન ઓર ઓવર એબ્ઝોર્પ્શન એવું તમે ક્યારે કહી શકો? એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા મૂકેલું છે સ્ટુડન્ટ્સ. એક્ઝામ્પલ શું છે? પર્ટિક્યુલર્સ, કોસ્ટ અકાઉન્ટના અમાઉન્ટ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગના અમાઉન્ટ, બંનેનો ડિફરન્સ, અને તમારે ડિસાઇડ કરવાનું કે ઓવર એબ્ઝોર્બ્ડ છે, અંડર એબ્ઝોર્બ્ડ છે, એટલે કે ઓવર રિકવર્ડ છે કે અંડર રિકવર્ડ, રાઈટ? સપોઝ ફર્સ્ટ છે ફેક્ટરી ઓવરહેડ્સ. કોસ્ટ એકાઉન્ટિંગમાં કેટલા છે? 20,000. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં 16,000. તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે છે સ્ટુડન્ટ્સ? 20,000 માઇનસ 16,000. કેટલો ડિફરન્સ છે? 4,000. હવે આને ઓવર રિકવર્ડ કહેવાય કે અંડર રિકવર્ડ? બરાબર સમજો સ્ટુડન્ટ્સ. પહેલાં કયું અકાઉન્ટ લીધું છે? કોસ્ટ એકાઉન્ટ. તમારે એનો જ ફિગર જોવાનો.
જો કોસ્ટ એકાઉન્ટિંગનો ફિગર એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગના ફિગર કરતાં કેવો છે? હાયર. જો મેં 20,000ની બાજુમાં એરો મૂકેલો છે, 20,000 અને 16,000 બંનેમાંથી હાયર અમાઉન્ટ કઈ કહેવાય? કોસ્ટ એકાઉન્ટની અમાઉન્ટ હાયર છે 20,000. જો કોસ્ટ એકાઉન્ટની અમાઉન્ટ હાયર હોય તો એમને કહેવાય ઓવર રિકવર્ડ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એટલે કે જે ડિફરન્સ આવે છે 4,000 એ કેવા થશે? ઓવર રિકવર્ડ. સેકન્ડ એક્ઝામ્પલ જો, એડમિન ઓવરહેડ્સ. કોસ્ટ એકાઉન્ટિંગમાં કેટલા છે? 15,000. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં 20,000. ડિફરન્સ કેટલો થાય બંનેનો? 5,000. તમારે જોવાનું કોસ્ટ એકાઉન્ટિંગમાં બંનેમાંથી અમાઉન્ટ કોસ્ટ એકાઉન્ટિંગની લેસ છે કે હાયર? કોસ્ટ એકાઉન્ટિંગના અમાઉન્ટ કેવા છે? લેસ. એટલે જો ડાઉન એરો કરેલ છે 15,000ની બાજુમાં, રાઈટ? જો કોસ્ટ એકાઉન્ટિંગની અમાઉન્ટ લોઅર હોય તો જે ડિફરન્સ છે એને તમે શું કહેશો? અંડર રિકવર્ડ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? અગેઇન આઈ રિપીટ, બંને અકાઉન્ટના ઓવરહેડ્સનો ડિફરન્સ લેવાનો. પછી જો કોસ્ટ એકાઉન્ટિંગની અમાઉન્ટ હાયર હોય ફાઇનાન્શિયલ અકાઉન્ટ કરતાં તો ઓવર રિકવર્ડ. બટ જો કોસ્ટ એકાઉન્ટિંગની અમાઉન્ટ લોઅર હોય ફાઇનાન્શિયલ અકાઉન્ટ કરતાં તો એમને કહેવાય અંડર રિકવર્ડ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ એક્ઝામ્પલ બરાબર સમજજો અને યાદ રાખી લેજો સ્ટુડન્ટ કે ક્યારે ઓવર રિકવર્ડ થાય એન્ડ ક્યારે અંડર રિકવર્ડ. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? નેક્સ્ટ વન, different bases for stock valuation. There are different bases for stock valuation in both books of accounts. બંનેના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે ફિનિશ્ડ સ્ટોક છે એના વેલ્યુએશન છે એ અલગ અલગ રીતે થાય છે. કઈ રીતે? નંબર 1, ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ મીન્સ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ ટ્રેડિંગ અને પીએનએલમાં ફિનિશ્ડ સ્ટોક છે એ ઇઝ ઓલવેઝ વેલ્યુડ એટ ફેક્ટરી કોસ્ટ ઓર વર્ક કોસ્ટ, રાઈટ? ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ફિનિશ્ડ સ્ટોકનું વેલ્યુએશન એ ઓલવેઝ થાય છે ફેક્ટરી કોસ્ટથી. યાદ રાખજો સ્ટુડન્ટ્સ. સેકન્ડ છે, ઇન કોસ્ટ અકાઉન્ટ ફિનિશ્ડ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. કોસ્ટ અકાઉન્ટિંગમાં વેલ્યુએશન શેના ઉપર થાય છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર. હવે નંબર 1 શું હતું? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. એમાં ખાસ યાદ રાખજો, યાદ રાખવાનું છે એમાં વેલ્યુએશન શેના બેઝ પર થાય? ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ મળે કેમ? તમને કોસ્ટ શીટનું ફોર્મેટ યાદ હોવું જોઈએ. ફેક્ટરી કોસ્ટ કેમ મળે? ડાયરેક્ટ મટીરિયલ પ્લસ ડાયરેક્ટ લેબર પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ, એટલે તમને મળતી હતી પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટમાં તમે એડ કરતા ફેક્ટરી ઓવરહેડ્સ એટલે તમને મળતી ફેક્ટરી કોસ્ટ. આ ફેક્ટરી કોસ્ટના બેઝ પર વેલ્યુએશન થાય છે. શેમાં? ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં. ઇન કેસ ઓફ કોસ્ટ અકાઉન્ટ વેલ્યુએશન ઇઝ ઓન ધ બેઝિસ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન. કેમ મળે? ફેક્ટરી કોસ્ટ પ્લસ એડમિન ઓવરહેડ્સ. સો યુ વિલ ગેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એના બેઝિસ પર કોસ્ટ અકાઉન્ટિંગમાં વેલ્યુએશન થાય છે સ્ટોકનું, રાઈટ? તો બંનેના બેઝિસ ફોર વેલ્યુએશન કેવા થઈ ગયા છે? ડિફરન્ટ. અને આ ડિફરન્સને લીધે જ ક્યાંક ને ક્યાંક તમારા નેટ પ્રોફિટ બંનેમાં કેવા હોય છે? અલગ. લાસ્ટ પોઈન્ટ, ડ્યુ ટુ દેટ સ્ટોક્સ આર આઈધર ઓવર વેલ્યુડ ઓર અંડર વેલ્યુડ. એ પણ આપણે કઈ રીતે થશે એ જ્યારે સમ કેલ્ક્યુલેટ કરશું ત્યારે એ જોશું સ્ટુડન્ટ્સ કે સ્ટોક છે એ ઓવર વેલ્યુડ અને અંડર વેલ્યુડ કેમ થાય. ઓવરહેડ્સની જેમ જ થશે કે ડિફરન્સ લેવાનો બંનેનો. અને જો કોસ્ટ અકાઉન્ટિંગનો ફિગર હાયર હોય તો ઓવર વેલ્યુડ અને કોસ્ટ અકાઉન્ટિંગનો ફિગર લોઅર હોય તો અંડર વેલ્યુડ. બટ જ્યારે એકચ્યુઅલમાં सम्स કેલ્ક્યુલેટ કરશું ત્યારે એક્ઝેક્ટ આઈડિયા આવશે સ્ટુડન્ટ્સ. સો these are the 4 reasons behind the difference in the profit between cost account and financial account. ચલો આજનો સેશન સમજાય છે સ્ટુડન્ટ્સ? આજે આપણે આ લાસ્ટ યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ ન્યૂ છે, અલગ છે. ટુડે ઇઝ યોર વર્ક. આજનું તમારું વર્ક. તમારી બુકમાં તમારે નોટ ડાઉન શું કરવાનું છે? ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ નહીં કરો તો ચાલશે, ઓબ્જેક્ટિવ્સથી સ્ટાર્ટ કરજો, બરાબર? ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રિપેરિંગ અહીંથી તમારી બુકમાં લખવાનું સ્ટાર્ટ કરજો. રીઝન્સ છે એ પણ વ્યવસ્થિત રીતે આ જ રીતે લખી લેજો, બરાબર? એક્ઝામ્પલ લખી નાખજો જેથી કરીને આઈડિયા આવે, ક્લિયર થાય તમને, બરાબર? ફ્રોમ ધી નેક્સ્ટ સેશન આઈ વિલ એક્સપ્લેન યુ
ધ પ્રોફોર્મા ઓફ સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટ છે એક્સપ્લેન કરીશ એન્ડ દેન આફ્ટર વી વિલ સ્ટાર્ટ વિથ ધ પ્રેક્ટિકલ સમ્સ. આ બધા થિયરી પોઈન્ટ્સ જે આજે આપણે ડિસ્કસ કરેલા છે સ્ટુડન્ટ્સ, એ ઓલરેડી તમારી ટેક્સ્ટ બુક જે સેમ 4ની છે એમાં અવેલેબલ છે. સો ઇફ યુ વોન્ટ ટુ ગેટ ધ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન યુ કેન રીડ ધ ટેક્સ્ટ બુક એઝ વેલ. આ પ્રોફોર્મા છે એ પણ તમારી બુકમાં આજે જ લખી નાખજો, આવતીકાલે હું એક્સપ્લેન કરી આપીશ. રાઈટ? સો ટુમોરો આઈ વિલ એક્સપ્લેન ધીસ સ્ટેટમેન્ટ. ટુડે યોર વર્ક ઇઝ ટુ રાઇટ ડાઉન ધીસ સ્ટેટમેન્ટ ઓલ્સો. આજનું તમારું વર્ક સ્ટેટમેન્ટ છે એ લખવાનું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો સ્ટુડન્ટ. રાઈટ? સ્ટેટમેન્ટ કન્ટિન્યુ જ છે. આ સેકન્ડમાં તમારું અહીંયા સ્ટેટમેન્ટ પૂરું થાય છે. સ્ટેટમેન્ટ છે કન્ટિન્યુઅસ ફોર્મમાં જ છે, ક્યાંય વચ્ચે બ્રેક છે નહીં. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ our today's session. Thank you very much and have a good day.